ગાંધીનગરથી કે જ્યાં વડોદરા દુર્ઘટના બાદ વોટર એક્ટિવિટીઝ માટે એસઓપી તૈયાર કરવામાં આવી છે। રાજ્યભરમાં પાણીમાં થતી એક્ટિવિટીઝ માટે ગુજરાત મેરીટાઈમ બોર્ડે એક ડ્રાફ્ટ તૈયાર કર્યો છે। બોટિંગ, રાફ્ટિંગ, સ્કૂબા ડાઇવિંગ સહિતની વસ્તુઓ માટે નિયમો ઘડવામાં આવ્યા છે। સ્કૂલ પિકનિકમાં 12 વર્ષથી નીચેના બાળકો માટે નૌકા વિહાર માટે મંજૂરી જરૂરી છે। નૌકા વિહાર માટે પોલીસ અને ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટની મંજૂરી જરૂરી છે। આ વોટર એક્ટિવિટીઝ કરવા માટે હાલ તો જે સ્કૂલ પિકનિકમાં 12 વર્ષથી નીચેના બાળકો માટે નૌકા વિહાર માટે મંજૂરી જરૂરી હોવાનું જણાવ્યું છે। ડિસ્ટ્રિક્ટ વોટર સાઇટ સેફ્ટી કમિટી દર 3 મહિને સમીક્ષા કરશે। ગુજરાત મેરીટાઈમ બોર્ડ કે પછી માન્ય સંસ્થામાંથી નિપુણ નાવિક જ આ બોટ ચલાવી શકશે। હાઈકોર્ટે રાજ્યમાં વોટર એક્ટિવિટીઝ માટે યોગ્ય એસઓપી તૈયાર કરવા માટે નિર્દેશ આપ્યા હતા। ચર્ચા વિચારણા બાદ ડ્રાફ્ટ તૈયાર કરાયો છે અને આગામી દિવસોમાં જાહેરાત પણ થઈ શકે છે। અનાજ મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા રોનક। વોટર એક્ટિવિટીઝ માટે હવે પહેલીવાર એવું બનશે કે એસઓપી જાહેર થઈ છે। વિશેષતાઓ શું રહેશે અને તેનાથી આખરે આ પ્રકારની દુર્ઘટનાને નિવારણ કરવા માટે કેટલી મદદ મળી રહેશે? રોનક, બિલકુલ થી પાછલા દિવસોમાં જે પ્રકારે વડોદરા હરણી દુર્ઘટના હોય કે પછી ચાહે પોઈચા આગળ જે બોટ ડૂબી જવાથી કેટલાક લોકોના મોત થયા હોય, આ ઉપરાંત પાણી સંબંધિત જે ઘટનાઓ છે તે પાછલા કેટલાય મહિનાઓથી રાજ્યમાં સામે આવી છે, જેમાં નિર્દોષ નાગરિકોએ પોતાના જીવ ગુમાવવાનો આરો આવ્યો છે। અને ત્યારબાદ જે ગુજરાત હાઈકોર્ટમાં કેસ ચલાવવામાં આવ્યા અને ત્યારબાદ જે વારંવાર જે નિર્દેશો આપવામાં આવ્યા અને ત્યારબાદ હવે એક એસઓપી છે તે તૈયાર કરવામાં આવી છે। જીએમબીએ પ્રાથમિક તબક્કા ઉપર જે ડ્રાફ્ટ છે તે તૈયાર કર્યો છે, જેમાં અનેક જે નિયમો છે તે પણ લાગુ કરવામાં આવ્યા છે। અગાઉ જે ઉલ્લેખ નહોતા કરવામાં આવ્યા જે પ્રકારે એક્ટિવિટી ચાલતી હતી, પરંતુ હવે આગામી દિવસોમાં જ્યારે ડ્રાફ્ટ જાહેર થયાના 25 દિવસમાં અમલવારી તેની થશે ત્યારે કેવી રીતે કામગીરી કરશે તે તમામ બાબતોનો ઉલ્લેખ છે તે આ જે ડ્રાફ્ટ છે તેમાં કરવામાં આવ્યો છે, જેમાં ખાસ કરીને શાળાના બાળકો ઉપર જે વધારે ધ્યાન છે તે આપવામાં આવ્યું છે। તેમાં 12 વર્ષથી નીચેના જે પણ કોઈ બાળકોને પિકનિક લઈ જવું હશે તો તેના માટે ફરજિયાત પોલીસ વિભાગ અને ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટની મંજૂરી અનિવાર્ય રહેશે। આ પ્રકારની જે ખૂબ મહત્વની જોગવાઈ છે તે કરવામાં આવી છે। આ ઉપરાંત જે વોટર એક્ટિવિટી માટે જે સંબંધિત અધિકારી છે તેની પણ મંજૂરી જરૂરી રહેશે। આ ઉપરાંત જેટલા પણ લોકો આ પ્રકારે વોટર એક્ટિવિટી કરે છે, એ ચાહે બોટિંગની વાત હોય, એ ચાહે અન્ય કોઈ વાત હોય, એ ચાહે સ્કૂબા ડાઇવિંગની વાત હોય, દરિયાનું એક્ટિવિટી હોય કે પછી નદીની એક્ટિવિટી હોય, તમામ બાબતો માટે જે એક ફરજિયાતપણું છે તે લાગુ કરવામાં આવ્યું છે અને તેના માટે જરૂરી પરવાનગીઓ લેવી પડશે તે પ્રકારની પણ વાત આ ડ્રાફ્ટ અમેન્ડમેન્ટમાં કરવામાં આવી છે। બીજી અન્ય વાત કરવામાં આવે તો જે પ્રકારે બોટિંગ પણ ચલાવવામાં આવે છે તે બોટનું રજિસ્ટ્રેશન હોય કે ન હોય, પરંતુ અન્ય કેટલીક મંજૂરીઓ છે તે પણ અનિવાર્ય કરવામાં આવી છે। આ ઉપરાંત અત્યાર સુધી જે પ્રકારે પાછલા દિવસોમાં આપણે જોયું કે જે પ્રમાણે બોટ અન્ય કોઈના નામે લેવામાં આવતી હતી અને ચલાવતું અન્ય કોઈ હતું, પરંતુ આ જે ડ્રાફ્ટ એસઓપી છે જાહેર કરવામાં આવી છે તેમાં જોગવાઈ કરવામાં આવી છે કે બોટ રજિસ્ટ્રેશન પણ હશે। આ ઉપરાંત જે નાવિકો તે બોટ ચલાવતા હશે તેમને ફરજિયાત ટ્રેનિંગ લેવી પડશે। ઉપરાંત જીએમબી એટલે કે ગુજરાત મેરીટાઈમ બોર્ડ અથવા તો અન્ય જે માન્ય સંસ્થાઓ છે તેના આધારિત સર્ટિફિકેશન હશે તો જ તે બોટિંગની પ્રક્રિયાઓ કરી શકશે। આ પ્રકારની પણ એક જોગવાઈ છે તે કરવામાં આવી છે। આ ઉપરાંત જે અન્ય કેટલીક બાબતો છે તેનો પણ ઉલ્લેખ આ ડ્રાફ્ટ અમેન્ડમેન્ટમાં કરવામાં આવ્યો છે, પરંતુ મુખ્ય વાત એ છે કે જે પ્રકારે પાછલા દિવસોમાં જે ઘટનાઓ સામે આવી છે, દુર્ઘટનાઓ સામે આવી છે, તેને જ ક્યાંક ને ક્યાંક અટકાવવા માટે આ ઉપરાંત સીધી રીતે કોઈ બચી ન શકે તેવા પણ જે પ્રયત્નો છે તે આ ડ્રાફ્ટ અમેન્ડમેન્ટમાં કરવામાં આવ્યા છે। 25 જુલાઈથી 1 મહિનાની અંદર જે ગેઝેટમાં જાહેરાત કર્યા બાદ જે આ તમામ જે નિયમો છે તે અમલમાં આવશે, પરંતુ ખૂબ મહત્વની વાત એ છે કે તમામ દુર્ઘટનાઓ સામે આવ્યા બાદ હવે જે સરકાર છે તેમના તરફથી જે યોગ્ય નિયમો છે તે ઘડી દેવામાં આવ્યા છે। બિલકુલ રોનક, આભાર। તો રોનક જણાવી રહ્યા તે પ્રમાણે આ એસઓપીથી આગામી દિવસોની અંદર આ પ્રકારની સમસ્યાઓનું નિવારણ કાયમી આવે તે માટેનો પ્રયાસ છે।